शारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुंगे पीठभरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधुमर्च्यमानमुरुधा तेश्चन्दनैकौसुमै हारैश्शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहन् प्रणतबालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं नारायणो नीलकण्ठः स्वामीनारायणो हरि हरे कृष्णश्च सहजानन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयैनावधानेन कथयिष्ये शुभकथा श्रीहरे कृष्णाय नमो नमः श्री स्वामीनारायणाय नमो नमः श्री नरनारायणाय नमो नमः। सुखदेव जी महाराज परीक्षित राजा ने પરમાત્માના પ્રાદુર્ભાવની કથા સંભળાવે છે. ભગવાન તો જેવા પ્રગટ થયા એવા જ મથુરા છોડીને જતા રહ્યા. મથુરામાં તાત્કાલિક કંસે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને કહી દીધો, રાતનું બધું વર્ણન કરી બતાવ્યું. મંત્રીઓને કહે છે, જિંદગીમાં જોયો ન હોય, કલ્પના ન થઈ શકે એવો બનાવ બન્યો. મારા બેનને ત્યાં જન્મેલી બેબી બાળકી સાવ વેતની છોકરી હતી. હજુ તો હમણાં જ જન્મી હતી. હજુ શરીર એનું ચીકણું હતું એટલે મારા હાથમાંથી છટકી ગઈ. પણ જતાં જતાં માથામાં લાત મારીને તે હજુ માથામાં બમ ભમ ભમરા બોલે છે. એવી લાત મારી, બોલો. એક મંત્રીએ વિચાર કર્યો કે આ તમારા કર્મની આ લાત છે, બીજું કાંઈ નથી. પણ છતાં કોઈ બોલ્યા નહીં. નામદારને કાંઈ કહેવાય નહીં. હવે કરવું શું, બોલો. એ કહે છે ગમે ત્યાં જન્મે છું કયો, હવે શું કરવાનું? મારી સલામતીનો વિચાર તો કરો. મંત્રીઓ કહે છે અમે બધાએ વિચારી લીધું છે, તમે ચિંતા ન કરતા. આપણા આખા રાજ્યમાં 6 મહિનાની અંદર જન્મેલા બધા જ બાળકોને મારી નાખશું. બોલો, શું છે, ગજબની વાત છે. કેવો વિચાર! નાના નાના કુણા કુમળા બાળકો માતાના હાથમાંથી ઝૂંટવીને મારી નાખવાનું નક્કી કર્યું. જિલ્લા વેચી દેવાયા બધાને.
અહીં આગળ સુખદેવજી એક શ્લોક રજૂ કરે છે. આયુઃ શ્રિયમ યશો ધર્મ લોકાનાશીષમેવ ચ હંતિ શ્રેયાણિ સર્વાણિ પુંસઃ મહદતિક્રમા. જ્યારે નિર્દોષને રંજાડે ને, નિર્દોષનો દ્રોહ કરે, જ્યારે બ્રાહ્મણનો દ્રોહ કરે, મહાપુરુષોનો દ્રોહ કરે, ત્યારે એનું આવી બને છે, એને આયુષ્યનો નાશ થાય છે. હિરણ્યકશિપુ મરત નહીં હો, હજુ આજે આપણને જોવા મળત. તમે તારે ટિકિટ કપાવીને પંજાબમાં જોવા જાઓ, હિરણ્યકશિપુ હજુ બેઠો હોય, પણ છતાં મરી ગયો. કારણ કે એણે એટલું બધું વરદાન લીધેલા, પોતાના આવરદા માટે એટલા બધા પગલાં લીધેલા. દિવસે ન મરું, રાત્રે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, જાનવરથી ન મરું, માણસથી ન મરું, હથિયારથી ન મરું. અરે જાત જાતના વરદાન લીધેલા, ઢગલા બંધ. એને હાર્ટ એટેક આવે ને તો કંઈ ન થાય, એમને એમ ભાગેલા હૃદયથી જીવતો હોય હિરણ્યકશિપુ. પણ જતો રહ્યો, કારણ એનું આયુષ્ય ગયું. કયા કારણથી ગયું? નિર્દોષ ભક્ત પ્રહલાદ, એનો અપરાધ એને મારી ગયો. એટલે સુખદેવજી કહે છે, હંતિ શ્રેયાંસી સર્વાણી. તમારા બધા જ શુભ કર્મોનો નાશ કરી નાખે છે. જો નિર્દોષને રંજાડશો તો લક્ષ્મીનો નાશ થાય, આયુષ્યનો નાશ થાય, ગમે એટલા યશ અને કીર્તિ મેળવ્યા હોય એનો એ નાશ થઈ જાય. કૌરવો હજુ જીવતા હો તો દુર્યોધન ને એ બધા ક્યાં બહુ જૂના છે, 5000 વર્ષ પહેલાના. હજુ તો બેઠા જ હોત, એનો નાશ જ ન થાત, સત્તા એના હાથમાં જ હોત, છતાં એ બધા કૌરવોનો નાશ થઈ ગયો. કારણ એણે પાંડવોનો દ્રોહ કર્યો માટે. અને દ્વારિકાધીશનો દ્રોહ કર્યો હોત ને તો વાંધો ના આવત, પણ ભક્ત દ્રોહ છે ને એ ભગવાન સહન કરી શકતા નથી. ભગવાનનો સીધે સીધો દ્રોહ કરે ને તો વાંધો નથી આવતો, ફાયદો જ થાય છે. ભાગવતમાં કથા છે, ભગવાનને શિશુપાળે 100 ગાળો દીધી. ખબર છે ને, કથા જાણો છો ને, તમે બધા જ્ઞાની છો, ડાયા છો. 100 ગાળો દીધી, પણ તમે ભાગવતમાં જોજો, સરખું ધ્યાનથી વાંચવા જેવું છે. સંભળાવનાર ખબર નહીં સંભળાવે કે નહીં, પણ 100 ગાળો દીધી શ્રી કૃષ્ણ પ્રભુને, દ્વારિકાધીશને. એટલે દ્વારિકાધીશે સુદર્શન ચક્ર મોકલ્યો, એનું માથું ઉડાવી દીધું શિશુપાળનું. પછી શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે, એક દિવ્ય જ્યોત ઉત્પન્ન થઈ, એના શરીરમાંથી તેજ ઉત્પન્ન થયું અને દ્વારિકાધીશના શરીરમાં પ્રવેશી ગયું. કામ થઈ ગયું ને, કામ થઈ ગયું. દ્વારિકાધીશને ગાળો દીધી. તમારે અખતરો કરવો હોય તો એક દ્રષ્ટાંત આપો, હનુમાન. તમે સાકરનો ગાંગડો આ પ્રસાદમાં મળે છે ને, એ મોઢામાં મૂકો તો કેવો લાગે? ગળ્યો જ લાગે ને. હવે એ સાકરનો ગાંગડો તમે નાહી ધોઈને ગાયત્રી પાઠ કરીને પછી મોઢામાં મૂકો તો કેવો લાગે? એ ગળ્યો જ લાગે. કદાચ સવારે ઊંઘમાંથી ઉઠીને નાયા ધોયા વગર
મોઢામાં મૂકો તો કેવો લાગે? એ ગળ્યો જ લાગશે. તમે રસોડામાં ઊભા ઊભા સાકરનો ગાંગડો મોઢામાં મૂકો તો ગળ્યો જ લાગે. અને કદાચ તમે બાથરૂમ કે સંડાસમાં જઈને સાકરનો ગાંગડો મોઢામાં મૂકો તો કેવો લાગે? કડવો. એ ગળ્યો જ લાગશે. સાકર કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ અવસ્થામાં તમે સાકરને 100 ગાળો દઈને પછી મોઢામાં મૂકજો. જોઈએ ડાયાબિટીસની માં એમ કહીને કદાચ મોઢામાં મૂકજો તોય તમને સાકર કેવી લાગશે? ગળી જ લાગશે. પરમાત્મા છે ને, તમે એમની પ્રશંસા કરો કે પ્રાર્થના કરો કે ગાળો દો તો તમારું કલ્યાણ જ કરશે. પણ ભૂલે ચૂકે નિર્દોષ એવા આત્માને, કોઈ ભક્તને ક્યારે રંજાડશો નહીં. ભક્તનો દ્રોહ છે ને એ ભૂંડું ફળ આપે છે. સુખદેવજી મહારાજ આ શ્લોક એટલે જ અહીં યાદ કરે છે કે કંસનો નાશ થાય એવું હતું જ નહીં. એ બહુ હોશિયાર હતો, બહુ ડાયો હતો, જબરો વ્યવહાર કુશળ હતો. અરે જરાસંધની 2 દીકરીઓ એના ઘરમાં હતી, પછી શું બાકી રહે? એક દીકરી ઘરમાં હોય તો નાવ તરી જાય છે, આ તો 2 હતી. નામ જાણો છો કંસના ઘરવાળાના નામ? ભાગવત બહુ વાંચતા લાગતા નથી હો. અસ્થિ અને પ્રાપ્તિ, પણ એ તો કથા આવશે, કહીશું એ વખતે. એની ઓળખાણ એ વખતે આપીશું. આવા કંસનો નાશ થયો તો શ્રી કૃષ્ણ ભગવાન તો ખાલી નિમિત્ત બનાવ્યો, પણ કારણ શું હતું ખબર છે ને? હમણાં જ સાંભળ્યું ને, હજારો નિર્દોષ બાળકો કુણા ફૂલ જેવા એને મારવા માંડ્યો ને. એ બાળકોનો દ્રોહ, નિર્દોષ બાળકોનો ચિત્કાર, એના નિશાસા, એની મરણની પોક ચીસ એ કંસને ભરખી ગઈ. આયુ, શ્રેયમ, યશો, ધર્મ, ગમે એવા આશીર્વાદ મેળવ્યા હોય ને, નાશ થઈ જાય છે. મહાપુરુષોના વરદાન મેળવેલા હોય છતાં નાશ થઈ જાય. જિંદગીમાં આટલું યાદ રાખવાનું, કોઈનો ઉપકાર ન કરી શકીએ તો ચાલશે, પણ અપકાર કરવો નહીં. કોઈની સેવા નહીં કરી શકો તો ચાલશે, પણ કોઈની કુસેવા નહીં કરવાની. સજ્જનો, સુખદેવજી હવે આગળ વધે છે. કંસે પૂતનાને કહ્યું કે તું વ્રજમંડળમાં જા. એને ગોકુળ જિલ્લો આપ્યો. પૂતના તો નારી દેહમાં હતી, એટલે જ્યાં જાય ત્યાં બની ઠાનીને જાય. મીઠું મીઠું બોલીને જેના તેના ઘરમાં ઘૂસી જાય અને જોઈ લે કે છોકરો નાનું છે. ઓહો, બાબો બહુ ડાયો છે, બહુ રૂપાળો છે. અને એણે નવી ટેકનિક શરૂ કરી, હથિયાર નહીં. બીજા રાક્ષસો તો હથિયાર લઈને નીકળેલા, પણ આ પૂતના હથિયાર જ નહીં, એક ડબ્બીમાં ઝેર લઈ જતી અને એ ઝેર પોતાના સ્તન ઉપર ચોપડી દેવાનું. કોઈનું એ છોકરું તેડીને રમાડે અને ધીમેથી સ્તન એના મોઢામાં આપી દે અને પછી છોકરાને મૂકી ગોળિયામાં જતી રહે. છોકરાનું મૃત્યુ થઈ જાય. કથામાં સાંભળીને બહુ વિચારવા જેવું છે. મોઢેથી મીઠું મીઠું બોલે અને સ્તન ઉપર ઝેર. એનો અર્થ શું થાય ખબર છે? મધુ તિષ્ઠતિ જીહ્વાગ્રે, મધુ તિષ્ઠતિ જીહ્વાગ્રે, હૃદયે તુ હલાહલમ. દુર્જનનો આ સ્વભાવ છે કે જીભ બહુ મીઠી રાખે અને હૃદય છે ને એમાં હળાહળ ઝેર ભરેલું રાખે. હૃદયમાં ઝેર અને મોઢામાં મધ, આ દુર્જનનું લક્ષણ છે. પૂતના ફરવા માંડી વ્રજમંડળમાં
અને બરાબર એ જ વખતે નંદ બાવા કંઈક કામ માટે કર ચૂકવવા મથુરા આવેલા. ઓફિસમાં ગયા અને જે કંઈ કર ચૂકવવાનો પૈસા આપી દીધા. પછી વસુદેવજીને મળવા ગયા. એમની મિત્રતા હતી. એટલે વસુદેવજી કહે છે, તમે અહીં આવ્યા છો મથુરા, પણ જલ્દી જલ્દી જતા રહો, જલ્દી જલ્દી જાઓ, કારણ કે આજકાલ જમાનો બહુ સારો નથી, જલ્દી ઘર ભેગા થઈ જાઓ. વસુદેવજીને ખબર હતી પેલી પાપી પૂતના એ બાજુ ગઈ છે. વસુદેવજી ખાનગીમાં ધ્યાન રાખતા હતા, કારણ કે આ બે બાળકો કોના હતા? વસુદેવજીના. રોહિણી પુત્ર અને યશોદા પુત્ર. આમ તો વૃંદાવનમાં ગોકુળમાં કોઈ ઉદ્વેગ જ નહોતો કોઈને. આનંદ 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 ઉભરાતો હતો, રોજ નવો આનંદ. ગોપીઓ તો ગાંડી ઘેલી થઈ ગયેલી પ્રભુનું મુખ જોઈને. અરે ગોપીઓ તો ગાંડી થાય સમજ્યા, બાળક જોઈને મા બધે રાજી થાય બહેનો, પણ સાધુ મહાત્મા હોય, ઘરોઘર ફરતા હોય, ભિક્ષા માગતા હોય, જે કંઈ અન્ન મળ્યું તરત ચાલતા થઈ જાય, પણ નંદ બાવાને ઘેર આવે ને ઊભા રહી જાય. અરે ભાઈ ભિક્ષા મળી ગઈ, ચાલો ને હવે. સાધુ તો ચલતા ભલા, પણ ત્યાં બરાબર ચોંટી જાય. અરે ભાઈ મહાત્માજી કેમ ઊભા છો? બસ વૈસે ખડે. આપણે કહે તો ખરા, પણ શું છે? પણ આવો તો આમ ખડે હે. આપણે બોલો તો ખરા. મુખડું જોવાનું, મુખડું જોવા માવાનો આવે મુનીશ્વર. મોટા મોટા મુનિરાજો, મારા જેવા ચાલુ ચાલુ બાવા નહીં હો, મોટા મોટા મુનિરાજ આવીને મુખડું જોવા. અને જ્યારે લાલાનું મુખડું જુએ ને, ઓહો ધન્ય હો ધન્ય હો. પછી જાય, માંડ માંડ જાય. અને ગોપીઓ જાણે પાણીનો ઘાટ હોય ને એમ બધા માટલા મૂકી મૂકી અને ત્યાં પડાપડી કરે. ભગવાન પ્રગટે ને ત્યાં કોઈ વાતની ખામી ન હોય. નંદ બાવાને ઘેર સોનાનું પારણું આવી ગયેલું, સોનાનું આખું પારણું સોનાનું હો. અને એ હું સરસ કારીગરી વાળું, મોરને પોપટ ઝૂલ્યા કરે. કોણ આપી ગયો તો ખબર છે? ભેટમાં આવેલું. બોલો, આપણે તો લાકડાનું ગોળિયું કોઈ ભેટમાં નથી આપતા. અને પેલા જીયાણાવાળા આપે ને એ એવું આપે કે કડાક દઈને તૂટી જાય. બાવળમાંથી બનાવેલો, ઉપર કલર કરેલો, કંઈ ઠેકાણું નહીં. આ તો સોનાનું પારણું આવેલું. અને ગોપીઓને શું આનંદ આવે! પારણું ઝૂલાવે ને એમાં સંગીત પ્રગટે, અવાજ આવે, મધુર મધુર ઘંટડીઓ વાગે, અને મોર અને પોપટ જાણે બોલતા હોય ને એવો અવાજ આવે. વારા ફેરી ઝુલાવે શ્યામ સુંદર ને. વારા ફેરીઓ, ધક્કા મૂકી નહીં. એક ગોપી હિંચકો નાખે, તરત બીજી હાથમાંથી દોર લઈ લે. પણ ભગવાનને ઝુલાવવા ક્યારે મળે ખબર છે? બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તનના શબ્દોમાં ઘણા બધા રહસ્યો મૂકી દીધા છે. ઘણા બધા રહસ્યો. વારા ફેરી ઝુલાવે શ્યામ સુંદરને, ગોપી મેલીને ગરડાનું. ગરડાનું એટલે બુઢાનું. તો ઘરનું કામ મૂકો તો ગોવિંદ ઝુલાવવા મળે. અહીં તો ઘરના કામ ભેગા લઈને આવે ને તો અડવાય ન મળે. એટલે બેમાંથી એક થાય. બે કામ કોઈ દાડો ભેગા ન કરવા. શીરો અને શેરડી બે ભલે સારા હોય, પણ એ સાથે ન ખાઈ શકાય. શેરડી ખાવી હોય તો શીરો રહેવા દેવાનો, પછી ખાજો હાજે. અને જો શીરો આરોગવો હોય તો શેરડી મૂકી રાખો. એટલે વ્યવહાર અને વાસુદેવ એ બેને બનતું જ નથી, એ સાથે ન ચાલે. વ્યવહાર છે જરૂરી, એ ફેંકી ન દેતા, પણ બે ભેગું ન કરતા.
ખિસ્સામાં મોબાઈલ લઈને આવે અને મંદિરમાં ઊભા ઊભા તમને નવાઈ લાગશે, અહીં કઠોળે ઊભા ઊભા બોલનારા મળે છે. હા, હું મને હાજે મળીશ તમને અને આપણે બધું કામ પતાવશું. ઠાકોરજી કહે છે હું તને બપોરે જ મળીશ, હાજે ક્યાં? હાજે પહેલાનો મોબાઈલ આવે, પેલા ભાઈ ક્યાં ગયા છે? એ એપોલોમાં. આવું થાય. એટલે વ્યવહાર અને વાસુદેવ એને ભેગા ન કરતા મહેરબાની કરીને થોડી વાર માટે તો વ્યવહાર છોડતા શીખો. અત્યારે ઘણા મંદિરોમાં અને ઘણી સંસ્થાઓમાં બહાર ચોકડી મારી હોય છે, મોબાઈલનું ચિત્ર દોરી અને ઉપર ચોકડી મારે, મોબાઈલ નહીં. બોલો, એટલે એનો અર્થ એમ જ કે મંદિરમાં આવો ને ત્યારે થોડાક વ્યવહારને મૂકીને આવજો. એ પ્રેક્ટિસ છે. એક દાડો વ્યવહાર મૂકવો પડશે. માટે મંદિરમાં આવીએ ને એટલી વાર વ્યવહાર છોડવાનો, 5 કલાક, અડધો કલાક, અરે 10 મિનિટ, જેટલી વાર આવો એટલી વાર. ગોપી પાસેથી આ શીખવા જેવું છે. ઘરના કામ કોઈને એમ નહીં કહેવાનું હાજે મંદિર મળજો શનિવારે. શનિવારે હનુમાનજી ખીજાય, મારા નામે તો અહીં આવે છે અને ઉઘરાણી હાજે મંદિરમાં કરશું કે શનિવારે મળજો 7:45 વાગે. હો, આ ધંધો અહીં કરવાનો? જેને વિવેક ન હોય ને એ ધર્મસ્થાનને ચોરો બનાવી દે છે. આ ગામનો ચોરો નથી, ધર્મસ્થાન છે, આધ્યાત્મિક સ્થાન છે, પવિત્ર સ્થાન છે. અહીં આપણા મનના દુઃખ મિટાવવાનું સ્થાન છે, શાંતિ મેળવવાનું સ્થાન છે. એટલે બ્રહ્માનંદ સ્વામી એક સામાન્ય શબ્દમાં કહી દે કે વારા ફેરી ઝુલાવે શ્યામ સુંદરને, ગોપી મેલીને ઘરડાનું રે કામ. ઘરનું કામ મૂકીને અહીં આવો તો ગોવિંદ ઝુલાવવા મળે. આ કીર્તનમાં તો સ્વામીએ ગજબ કર્યો છે. બહુ શબ્દો એવા સુંદર છે. સંતોના શ્યામ, દોયલી વેળાના દામ. ભગવાન કેવા છે? દોયલી વેળાના દામ. મુશ્કેલીના સમયે કામ આવે એવું નાણું એ પરમાત્મા છે. આવો જય જયકાર નંદ બાવાને ઘેર ચાલતો હતો. રોજ 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 આનંદ. બધા જ આવ્યા કરે, પગે લાગી જાય, કોઈ લાલાને રમાડીને જાય ને કોઈ બોલાવીને જાય ને. ભોળા જશોદાજી હાવ, કોઈને ઓળખે નહીં. કોઈ લુચ્ચો આવ્યો, કોઈ બદમાશ આવ્યો કે કોઈ ભલો ભોળો આવ્યો. માણસની દ્રષ્ટિ, મૈયાની દ્રષ્ટિ જ એવી હતી. બધાય બિચારા બહુ પ્રેમથી આવે છે. ના ના, બધાય પ્રેમથી નહીં, કોઈ વેરથી આવે. મૈયા કોઈને ઓળખે નહીં. ઓળખવા માટેની દ્રષ્ટિ જુદી હોય છે. માણસ જેવા ચશ્મા ચડાવે ને એવો કલર બધે દેખાય. એકવાર યુધિષ્ઠિરને એમના ગુરુએ કહ્યું, મહાત્મા આપણા યુધિષ્ઠિરને, કે આ તો રાજકારણ છે, એટલે કોઈ લુચ્છો માણસ હોય ને એ હોદી લાવો. આપણે એનું રાજકારણમાં જરૂર પડે જ. યુધિષ્ઠિર બરાબર બૂટ ચંપલ પહેરી અને હથિયાર લઈને નીકળ્યા. હસ્તિનાપુરમાં ફરી 6 કલાકે આવ્યા અને કહે છે, ગુરુદેવ, બહુ ફર્યો, નાના નાના વિસ્તારોમાં ગયો, સોસાયટીમાં ગયો, એરિયામાં ગયો, બજારોમાં ફર્યો, પણ તમે માગો છો ને એવો લુચ્છો માણસ કોઈ મળ્યો જ નહીં. બધા બિચારા સીધા સાદા સિમ્પલ માણસો છે. ગજબની વાત છે. હસ્તિનાપુરમાં લુચ્ચો માણસ એકે નથી. હસ્તિનાપુર એટલે ખબર છે ને કયું? દિલ્હી. ત્યાં એકે લુચ્ચો માણસ યુધિષ્ઠિરને ન દેખાયો. કારણ પછી દ્રોણાચાર્યે દુર્યોધનને કહ્યું, આ તો રાજકારણ છે, આપણને બધા જ માણસોની જરૂર પડે. એક સીધો સાદો માણસ હોય ને, આપણું કયું કરે એવો સરળ માણસ પકડી લાવો આપણે, અને એને એની રીતનું કામ બતાવશો. દુર્યોધન ગયો બાઇક ઉપર, બધે ફરીને આવ્યો અને પછી કહે છે, ગુરુદેવ, તમે માગો છો ને એવો સરળ સીધો માણસ હસ્તિનાપુરમાં કોઈ નથી, બધા લુચ્ચા અને બદમાશો જ છે. આ બેના જવાબમાં શું લાગ્યું તમને?
જેવા ચશ્મા. યુધિષ્ઠિરની દ્રષ્ટિ જ સરળ હતી, જિંદગી જ સરળ હતી, આમની જિંદગી જ જુદી હતી. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. મૈયાની દ્રષ્ટિ જ એવી હતી કે અમારે ઘેર આવે ને એ બધા ડાયા અને સારા, એમાં આ પેલી પાપી પૂતના આવી, રૂપાળી થઈને આવી, એવી મજાના કપડાં પહેરેલા, હસતી હસતી આવે. કારણ વગર હશે ને એનો ભરોસો ન કરાય, એમ નીતિશાસ્ત્ર કહે છે. કારણ વગર હશે ને એનો ભરોસો ન કરાય. એક કહેવત છે, પણ એ અહીં કહેવા જેવી નથી. કોણ હશે એનો ભરોસો ન કરવો અને કોણ રડે એનો ભરોસો ન કરવો, આવી એક કહેવત છે ક્યાંક ગુજરાતીમાં. તો હસતી હસતી આવી. મૈયાને એમ કે બધા આવે છે એમાં આવી. એણે તો આવીને સીધો આ સોનાના પારણામાં ફોડેલા પ્રભુને જોયા. ઠાકોરજી જોયો, મુહૂર્તમાં તું ક્યાં આવી? બિલકુલ, હજુ તો અમે અમારા ધંધાનું ખાતમુહૂર્તે કર્યું નથી. અમે જે બિઝનેસ કરવાનો છે અમારે એનું હજુ તો સુકને કર્યા નથી. અને બિલકુલ શરૂઆતનું શ્રીફળ બની અને તું આવી. શરૂઆતનું શ્રીફળનું શું થાય ખબર છે ને? વાસ્તામાં ને ઉદ્ઘાટનમાં ને ખાતમુહૂર્તમાં વધેરાય છે શ્રીફળ. ઠાકોરજી કાંઈ બોલ્યા નહીં, હશે. જે મુહૂર્ત આંચવી લેવાની વાત છે. પૂતનાએ તેડ્યા. ઓહો હો, મૈયા તારો લાલો બહુ રૂપાળો છે. એ રૂપાળો જ હોય, પણ તને ખબર નથી આનું રૂપ કેવું છે. અને આડું અવળું જોઈને જરાક પંપાળી. મૈયા બહુ ધ્યાન આપ્યો નહીં કે આ બિચારી બેન આવી છે કોઈ શહેરમાંથી, અને આણે તો સ્તન ખુલ્લો કરી અને પ્રભુના મુખમાં આપી દીધો. ભગવાનને વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં, મહાદેવજી ઝેર પચાવી જાય તો અમે અખતરો કરીને કહીએ કે અમે પચાવી જઈએ એમ છીએ. ભોળાનાથે ઝેર પચાવ્યું તો હવે આ બાજુ પરમાત્માએ આ ઝેર સ્તન ઉપર ચોપડેલો અને સ્તન મોઢામાં લીધો અને માંડ્યા ધાવવા. અને એવા મંડ્યા ને પેલો પૂતનાને તો સેકન્ડનો જ ખેલ હતો, તરત બાળકને મૂકીને જતી, પણ આણે તો પકડી, એવો પકડીને ચૂસવા માંડ્યા. કે છે મૂંચ મૂંચ, મૂકી દે મૂકી દે. ના 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 ના, મારી માતાએ મને પકડતા જ શીખવાડ્યું છે, મૂકતા શીખવાડ્યું જ નથી. ભગવાન જેને પકડે ને એને છોડે નહીં. ઠાકોરજીનું અભયદાન વરદાન એક હાથ જેના માથે આવ્યો ને, બેડો પાર થઈ જાય. પ્રાણાન પ્રાણેય સહ પપૌ, એનો જીવ ખેંચી લીધો. સ્તનમાંથી દૂધ આવે પણ પાછળ ને પાછળ હૃદય હોય, એ આખું આખું એવું વેક્યુમ કર્યું ને, બધું આખો જીવ ખેંચાઈ ગયો. પૂતનાનું મૃત્યુ થઈ ગયું ત્યાં જ, આટલી જ વાર. કોણ જાણે શું થાય છે? ગમે તે કારણ હોય, પ્લાન પ્રમાણે હોય કે જોગાનું જોગ હોય. શ્રી રામજી પ્રગટ્યા, એમનો અવતાર કાર્યની શરૂઆતમાં સુકન કોણે કરાવેલા ખબર છે? ખ્યાલ છે? રામાયણની કથા ક્યાંય સાંભળી હોય તો? તાડકા. બોલો, શ્રી રામજી નાના હતા, હજુ કોઈ ધંધાની શરૂઆત કરી નહોતી, પણ એ તાડકા જ સામેથી આવી. રામજી શોધવા નહોતા ગયા, સામેથી આવી અને સુકન તાડકાથી શરૂ થયા. દ્વારિકાધીશના પ્રાગટ્યમાં હજુ પ્રભુએ તો ઘોડિયામાં હતા, તો ઉતાવળી થઈને પૂતના આવી અને એણે મુહૂર્ત કરાવ્યો. સ્વામિનારાયણ ભગવાન હજુ બિલકુલ નાના હતા, હજુ 6 દિવસ જ થયા હતા. અને કોણે સુકન કરાવ્યા ખબર છે? કૃત્યાઓએ. એટલે આમ કેમ બન્યું? હા, એ
પ્લાન પ્રમાણે હશે કે જોગાનુજોગ હશે. સ્વામિનારાયણ ભગવાન વખતે પૂતના કૃત્યાઓ આવી, શ્રી કૃષ્ણ ભગવાન વખતે પૂતના આવી, ભગવાન શ્રી રામજી વખતે તાડકા આવી. પેલા ભાઈઓ ક્યાં હોઈ ગયા હશે? આ બધા મુહૂર્ત આ લોકોએ જ કેમ કરાવ્યા? ભયંકર રાક્ષસી પૂતના જ્યારે એનો દેહ પડ્યો ને ત્યારે વિકરાળ રૂપ છતું થઈ ગયું, એકદમ દેખાઈ આવ્યો. એની છાતી ઉપર કનૈયો પરમાત્મા જ. ગોપીઓ દોડી અને ભગવાનને ઉંચકી લીધા. અરર અને જઈને મીઠું ને મરચું ને લીંબુ ને ઉતારી અને ચૂલામાં નાખવા માંડી. પૂતનાના દેહને ટુકડા કરીને વ્રજવાસીઓએ અગ્નિ સંસ્કાર કર્યો. ત્યારે એમાંથી ચંદનના જેવી સુગંધ ફેલાઈ. કારણ હમણાં જ કહ્યું ને આપણે કે સાકરને ગમે તે રીતે ખાઓ એ ગળી જ લાગે. શ્રીમદ ભાગવત કહે છે કે પરમાત્માએ યશોદાજીની સમાન પૂતનાનું કલ્યાણ કર્યું. કારણ એનું સ્તનપાન કર્યું ને, સ્તનપાન કર્યું એ માતા બની ગઈ. બહુ સુંદર અલૌકિક કથા છે. ભગવાને શકટાસુરનું કલ્યાણ કર્યું. પછી પરમાત્માએ તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. એક પછી લાઈન લાગ્યો, મુહૂર્ત કરાવ્યો ને પૂતનાએ. પછી તો આ બધા અસુરો આવવા માંડ્યા અને એ બધાને તાત્કાલિક વિઝા મળવા માંડ્યા ગોલોકના. સીધા જાઓ પ્રભુ કહે છે. બહુ હેરાન થયા, બહુ રખડ્યા, હવે અમારા ધામમાં જ પહોંચી જાઓ. મૈયાને ભગવાને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું. મૈયા જોતા થાય મારા લાલાને દાંત ફૂટ્યા કે નહીં, ત્યાં આમ જરાક મોટું પહોળું કર્યું ને અને ભગવાને મોઢું વધુ પહોળું કર્યું, બગાસું ખાધું અને આખા વિશ્વના દર્શન કરાવ્યા મૈયાને. અદ્ભુત કથા છે. હવે વસુદેવજી બેઠા બેઠા વિચાર કરે છે કે અમારા બે પુત્ર હવે ઉંમર લાયક થયા, હવે એનું નામકરણ સંસ્કાર કરવાના છે. પુત્ર અમારા છે, વાત ખાનગી છે. કઈ રીતે નામ કરવા, શું કરવું? આ બધી સુંદર કથા, ભગવાનના નામ કોણે પાડ્યા અને કઈ રીતે નામ રાખ્યા, એની અદ્ભુત કથા આપણે આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.